શું વાત છે, આજે તો વહેલી તૈયાર થઈ ગઈ અને હાથમાં પૂજાની થાળી. કઈ ખાસ દિવસ છે કે શું? હા, આજે ગુરુ પૂનમ છે ને. હા, એ વાત તારી હાસી, આજે ગુરુ પૂનમ છે, પણ મારે તો કોઈ ગુરુ નથી. એવું ક્યારે ન બોલતા, દરેક માણસના જીવનમાં કોઈ ને કોઈ ગુરુ હોય જ છે. કોણ? જ્યારે તમે નાના હતા ત્યારે તમને હાલતા કોણે શીખવાડ્યું, બોલતા કોણે શીખવાડ્યું, જમતા કોણે શીખવાડ્યું, અને હાસું છે કે ખોટું છે એ તમને સમજાવ્યું કોણે? મારા માતા પિતાએ. અને તમને ભણતા કોણે શીખવાડ્યું? મારા શિક્ષકોએ. તો પછી તમે તો કહો છો કે મારા કોઈ ગુરુ નથી એમ. તારી વાત હાસી છે. હું તો ભૂલી જ ગયો હતો કે મારા જીવનમાં સૌથી મોટા ગુરુ તો મારા માતા પિતા અને શિક્ષકો જ હતા. તો આજે આપણે એક કામ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ અને ગુરુઓને દિલથી આભાર માનીએ. જે આપણને જીવવાનું શીખવે, સંસ્કાર આપે અને હાસા રસ્તે ચલાવે, એ જ આપણા સાચા ગુરુ. જીવનમાં ગુરુનું સ્થાન સૌથી ઊંચું હોય છે. જે અંધકારમાંથી પ્રકાશનો દીવો પ્રગટાવે તેનું નામ ગુરુ. ગુરુ પૂર્ણિમાની આ બધા જ પરિવારોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ અને ગુરુજીના શરણોમાં વંદન કરીએ. બોલો ગુરુજીની જય. ગુરુજીના નામની